અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટ પ્રોજેક્ટમાં કૌભાંડ, ખાડીમાં કચરો ઠાલવાતા કોન્ટ્રાક્ટર સામે પાલિકા અને જીપીસીબીની લાલાખ. અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટ પ્રોજેક્ટમાં કૌભાંડ, ખાડીમાં કચરો ઠાલવતા કોન્ટ્રાક્ટર સામે પાલિકા અને જીપીસીબીની લાલાખ. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જેમાં લેગેસી વેસ્ટને પ્રોસેસ કરવાને બદલે તેને સુકાવલી નજીક આવેલી ખાડીમાં ગેરકાયદેસર રીતે ઠાલવી દેવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. પ્રદૂષણ મુક્ત કરવાના હેતુથી હાથ ધરાયેલા આ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગંભીર બેદરકારી દાખવી સેંકડો ટન કચરાને નિયમ મુજબ 3 તબક્કામાં વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાને બહાને વેસ્ટ સેગ્રીગેશન સાઇટની નજીક રસ્તો બનાવી અવાવરૂ ખાડી વિસ્તારમાં કચરો ધરવી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે નગરપાલિકા પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે બાતમીના આધારે સ્થળ પર આકસ્મિક દરોડા પાડ્યા હતા, જેમાં જમીન અને પાણીના સ્ત્રોતોને પ્રદૂષિત કરવાનું આ મોટું ભૂપાળું છતું થયું હતું. આ મામલે નગરપાલિકાએ અત્યંત કડક વલણ અપનાવી જવાબદાર કોન્ટ્રાક્ટરનું અંદાજિત 95 લાખ રૂપિયાનું પેમેન્ટ તાત્કાલિક અસરથી રોકી દીધું છે. કૌભાંડ પકડાઈ જતા ફસાયેલ કોન્ટ્રાક્ટરે લેખિતમાં પોતાની ભૂલ કબૂલ કરી છે અને ખાડીમાં ઠાલવેલો કચરો પરત હટાવી લેવાની બાંહેધરી આપી બચાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ પર્યાવરણને થયેલા ગંભીર નુકસાનને જોતા તંત્ર નમતું જોખવા તૈયાર નથી. બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ એક્શનમાં આવ્યું છે. જીપીસીબીના રિજિયોનલ ઓફિસર SV અગ્રવાલે જણાવ્યું હતું કે બોર્ડની ટીમ દ્વારા વિગતવાર સ્થળ તપાસ કરવામાં આવી છે અને તપાસનો સંપૂર્ણ રિપોર્ટ તૈયાર થયા બાદ પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘન બદલ કોન્ટ્રાક્ટર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોજના આવતા કચરાનું એક લેગેસી વેસ્ટ અને સફાઈ કરવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જે ટેન્ડર નર્મદા એન્જીમેક LLPને આપવામાં આવ્યું હતું. એ ટેન્ડરની પ્રક્રિયા મુજબ લેગેસી વેસ્ટનો નિકાલ કરી એનું RDFનું જીપીસીબી અને NGTની ગાઈડલાઇન મુજબ નિકાલ કરવાનું હોય છે. પણ એ કંપની દ્વારા કોઈ અવાવરૂ જગ્યા પર એ RDF ખાલી કરવામાં આવ્યું અમને જાણ થતાં હું અને અમારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ સાથે એ જગ્યા પર તપાસ કરતા લેગેસી વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો. અમે એ એજન્સીને બોલાવીને લેગેસી વેસ્ટનો નિકાલ કરવાનો છે એની સંપૂર્ણ બાંહેધરી એની પાસે લીધી છે અને એ જો કાયદાના નિયમ મુજબ લેગેસી વેસ્ટનો નિકાલ નહીં કરશે નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.